આ બધા વડીલો છે એ સ્કૂલમાં ભણતા ત્યારે એને ખ્યાલ હશે કે ટીચરને ગુરુનું પદ અપાતું. કારણ એ ટીચરમાં એ ગુરુ પદ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેખાતા. કઈ રીતે દેખાતા? તો કે એની રેણી કેણીથી એ ગુરુમાં ભગવાન ઈશ્વર દેખાતા. અને અત્યારના ટીચરોમાં એની રેણી કેણીમાં છોકરાઓને ગુરુ દેખાતા નથી સાહેબ. એટલે કદાચ ગમે તેટલું ભણી ગયા હોય ને તો એ બાળકો બિચારા અભણ જ છે. કારણ કે શિક્ષા કોણ આપે? શિક્ષા ગુરુ આપે. તો એ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ સમર્થ હોવા જોઈએ સાહેબ. સમર્થ ગુરુ હોવા જોઈએ. અને આપણે લોકો આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની વધારે ઈચ્છા થાય કે મારો દીકરો ગ્રેજ્યુએટ થઈ જાય. એ ભણાવો, એમાં કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. તમે તમારે એને ભણાવો, પણ એના સાથે તમે એને સંસ્કાર પણ આપો. એ બાળકને તમે ગ્રેજ્યુએશન આપ્યા પછી આખા પરિવારને ભૂલી જાય છે. અને એમાં અત્યારના મા બાપ એના છોકરાને કેંડડા ભરવા માટે મોકલે છે. પરિસ્થિતિ અહીંયા બાળકોની કેવી છે ખબર છે? અહીંયા છોકરાઓ એના પપ્પાની સારામાં સારી હોબીસ હોય અહીંયા બેસવા માટે એને શરમ આવતી હોય છે, અને કેનેડામાં ટોયલેટ બાથરૂમ સાફ કરતા હોય છે ડોલર માટે થઈને. આવી હાલત છે. એ ગ્રેજ્યુએશન શું કામનું? એની કરતા સંસ્કાર આપો ને. અને એવું જરૂરી નથી કે બહુ ભણી ગયો એટલે બહુ આગળ વધી જાય. અત્યારે જેટલા ભણેલા આગળ નથી ને એટલા અભણ આગળ છે સાહેબ. અત્યારે આપણે ટીચરને ગુરુ નથી કહી શકતા. અને તમે જોવો કે આજથી વર્ષો પહેલા આ તમે બધા ભણતા હતા ને, હું ભણતો તો મારા સુધી તો બધું હતું. એટલે તમારું નહીં, ચલો હું મારું કહું કે હું જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે મારા ગુરુજી આવે ને એટલે અમે બધા ઊભા થઈ જાય, એને વંદન કરીએ. અને ગુરુજી સૌથી પહેલા આવે ને ડાયરેક્ટ એ કાંઈ ભણાવવાનું ચાલુ ન કરે. એમાં રૂમમાં એક સ્પીકર હોય, સ્પીકરમાં સોમવારની સ્તુતિ, મંગળવારની સ્તુતિ, જેને આપણે પ્રાર્થના કહીએ, સોમવારની પ્રાર્થના, મંગળવારની પ્રાર્થના, બુધવારની પ્રાર્થના, આ બધી પ્રાર્થનાઓ પેલે બોલાતી. છોકરા ઊભા થઈ બે હાથ જોડી અને પ્રાર્થના કરતા. પ્રેમળી જ્યોતિ તારો દાસ રે, મુજ જીવન પંથે ઉડાડ. પ્રેમળ એ મુજ જીવન પંથે ઉજાડ. આ પ્રાર્થના કોઈએ સાંભળી છે? આમાં ભણતા હતા કોઈએ સાંભળી છે? આવતું હતું કે હું અહીંથી સાચું બોલું ખોટું બોલું છું? આવતું ને બધું? અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તો લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તુ લઈ જા. હે પ્રભુ, ઊંડા અંધકારમાંથી પરમ પ્રકાશ તરફ તું લઈ જાજે. અસત્યના માર્ગ ઉપરથી સત્યના માર્ગ ઉપર લઈ જાજે. આવું આપણા ગુરુજનો આપણને શીખવાડતા, આવી પ્રાર્થનાઓ આપણને શીખવાડતા. અને હવે ટ્વિંકલ 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 ચાલુ કરી દીધું છે. જે ભણાવવાનું છે એ આપણે ભણાવતા નથી. વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે.
વૈષ્ણવજન તો તેને કહીએ. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આવે રે, વૈષ્ણવજન તો એને કરીએ. સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. આ બધી કવિતાઓ, આ બધી પ્રાર્થનાઓ આપણને ભણાવતા, નરસિંહ મહેતાના પદ, નરસિંહ મહેતાની પ્રાર્થનાઓ આપણને ભણાવતા. અને હવે આમાંથી કઈ આવે છે? આમાંથી કાંઈ નથી આવતું. તોય આપણને એવી ઈચ્છા થાય છે આપણે આપણા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ. એ આપણા દીકરાને ભણાવવો હોય ને તો સાંદીપનીમાં ભણાવો. ત્યાંથી જ્ઞાને મળશે, સંસ્કારે મળશે અને ગ્રેજ્યુએશને મળશે, ઘણું બધું મળશે.